ગઈકાલે જીટીયુનું રેકેટનો પર્દાફાશ કરેલો, કોપી પેસ્ટ યુનિવર્સિટી 7મા સેમિસ્ટરનું પેપર ડિટ્ટો આગલા વર્ષવાળું છાપી દીધું. અને ગઈકાલે જ કેટલાક લોકોએ મેસેજ કરેલો આ પ્રોમો જોઈને તરત કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આવું જ હશે. અને આજે સવારે જ આ જ ખબર પડી, મને અખબાર વાંચ્યું, મેં મારા રિપોર્ટરનો ફોન કર્યો તો એ રેકેટ સાચું નીકળ્યું. એક અધ્યાપકના પાપે 2200 વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવી પડવાની છે. અહીંયા પ્રોગ્રામિંગ ઇન પાયથનની પરીક્ષા પેપર લેવાયું. એ પેપર જામનગરની એચ.જે. દોશી કોલેજની અંદર ઇન્ટરનલ પરીક્ષા તરીકે જે પેપર કઢાયું હતું ને, એ જ પેપર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં આપી દેવામાં આવ્યું. બેઠું પેપર. પેલી કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા માટે જે પેપર સેટ કરેલું એ જ પેપર બેઠું અહીંયા આપી દીધું. હવે પેલો તો જે જામનગરની કોલેજવાળા હતા એ જ વ્યક્તિએ કાઢ્યું હશે. બેઠો ડિટ્ટો કોપી પેસ્ટ, ડિટ્ટો કોપી પેસ્ટ. 22 નવેમ્બરે જે પરીક્ષા થિયરી લેવાઈ હતી અને હવે આ પરીક્ષા આખી કેન્સલ થવાની અને હવે 22 નવેમ્બરના રોજ આ પરીક્ષા લેવાશે. સોરી, માફ કરજો, આખું પેપર કેન્સલ. છોકરાઓએ ફરીથી પરીક્ષા પણ આ પરિપત્ર જુઓ છો, આ પરિપત્ર જુઓ છો. આ ભૂલ નથી, આ નફટાઈ છે. એ પેપર સેટર કરે છે કે પછી એ પ્રિન્સિપાલ કે જે આખું સેટ કરીને સિસ્ટમમાં મોકલે છે, હું નથી જાણતો. પણ આ ખોટું છે. એ જીટીયુમાં થતું હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. કેટલાક મેસેજ એ પણ આવ્યા કે દક્ષિણ ગુજરાતમાં પણ આવું ચાલે છે વીર નર્મદ યુનિવર્સિટીનું. પણ એ પણ કહી દઉં, ત્યાં પણ ચાલતું હશે ને તો કોઈ શરમ નહીં રાખવામાં આવે, એ પણ આવશે. પણ ભગવાનને પ્રાર્થના કરું આ યુનિવર્સિટીવાળા કોપી પેસ્ટ કરવાનું ભૂલી જાય તો બહુ સારું. કારણ કે એમનામાંથી જ વિદ્યાર્થીઓ માસ કોપી શીખે ને, અને વિદ્યાર્થીઓની માસ કોપીમાંથી આ કોપી પેસ્ટ શીખ્યા, હવે ખબર પડવા લાગી. ખેર, હદ થાય છે. ટેકનિકલ શિક્ષણ મંત્રી, ઉચ્ચ શિક્ષણ મંત્રી, હવે હદ થાય છે. આ યુનિવર્સિટીની નફટાઈ છે. સુધારી શકતા તો સુધારો, ને તાળા મારો.